વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે પદવીદાન સમારોહની રાહ જોવી પડે છે. તેવામાં હવે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ પણ રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. જેમાં પદવીદાન સમારોહ માટે સ્પેશિયલ ગેસ્ટ તારીખ નથી આપતા, એટલે સમારોહનું આયોજન નથી થતું હોવાનું સામે આવ્યું છે. હવે આગામી ડિસેમ્બર મહિના સુધી પદવીદાન સમારોહનું આયોજન થઈ શકે છે. જોકે સ્પેશિયલ ગેસ્ટની તારીખ મળે તો જ આ આયોજન શક્ય છે. ત્યારે અહીં સવાલ એ છે કે શું સ્પેશિયલ ગેસ્ટ નહીં તો પદવીદાન સમારોહ નહીં? ત્યારે આ મામલે થિંક પોઝિટિવ કહીને એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર डॉक्टर विजय कुमार श्रीवास्तवे बात ने नकारी थी. थिंक पॉजिटिव। सितंबर महीने से हम लोग पूरी तरह से आपको ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे रिजल्ट्स जून महीने में ही निकल गए थे। यानी कि उसके बाद से हम लोग कन्वोकेशन करने के लिए जो हमारी बेसिक तैयारी है वो हम लोग पूरी कर चुके हैं। हम लोग बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा हम लोग सर, आपने कहा दिसंबर तक डॉक्टर्स के लिए टाइम, तो अगर दिसंबर तक भी नहीं हो पाए कन्वोकेशन तो थिंक पॉजिटिव। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.